જી સર્વે દર્શક મિત્રો નમસ્કાર. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સ્પષ્ટ અમારી માંગ છે કે સ્વનિર્ભર શાળા સંચાલકની તમામ શાળાઓ એટલે રાજ્યની તમામ શાળાઓમાં જે છે એ ઓનલાઈન શિક્ષણ છે એ ના હોવું જોઈએ, પ્રત્યક્ષ શિક્ષણ જ હોવું જોઈએ. કારણ કે પ્રત્યક્ષ શિક્ષણનો કોઈ વિકલ્પ નથી. કોરોનાના સમયમાં આપણે જોયું છે કે વિદ્યાર્થીઓએ જે ખૂબ જ મોટો લર્નિંગ લોસ છે એનો સામનો કરેલો છે અને જે અત્યાર સુધી એની ભરપાઈ થઈ શકી નથી. ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે ઓફલાઈન જ એજ્યુકેશન હોવું જોઈએ અને સાથે સાથે જે વેકેશન લંબાવવાની ક્યાંયથી વાત આવે છે તો વેકેશન લંબાવવાથી ખૂબ જ મોટા ગેરફાયદાઓ થવાના છે. ખાસ કરીને પરીક્ષાઓ બોર્ડની ફેબ્રુઆરી મહિનામાં આવી રહી છે ત્યારે ખૂબ જ ઓછા દિવસો છે વિદ્યાર્થીઓના કોર્સ પૂરા કરવામાં. સાથે સાથે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ વિદ્યાર્થીને રાષ્ટ્રીય કક્ષાએ જેને એને કોમ્પિટ કરવું પડે છે ત્યારે જો ભણવાના દિવસો ઘટી જાય તો ખૂબ જ મોટી સમસ્યાઓ સર્જાશે. આપણે જોઈ છીએ કે કોવિડના સમયમાં આપણે જે ઓનલાઈન એજ્યુકેશન હતા એના ખૂબ જ ગેરફાયદા હતા અને મોટો લર્નિંગ લોસ વિદ્યાર્થીઓ જેનાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ખૂબ જ વધી ગયો હતો. જેને ધ્યાનમાં લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ એ રાજ્યના શિક્ષણ વિભાગને ખાસ અપીલ કરે છે અને સાથે સાથે સ્કૂલ વેન, સ્કૂલની રિક્ષાઓ તેમજ સ્કૂલની બસને પણ ઈંધણ છે એ પર્યાપ્ત માત્રામાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે પણ ખાસ વિનંતી કરે છે.